તારીખ 3/9/2018 રોજ મોહન સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. રાત્રે જન્માષ્ટમીની સભા બાદ સ્વામીશ્રી હવે ખાસ નીચેના સભા મંડપમાં દર્શન આપવા પધાર્યા. શાંતિથી મંચની એક બાજુથી બીજી બાજુ ચાલતા સૌને દર્શન આપ્યા. સૌને સંતોષ પમાડી પુનઃ મંચના આરંભ બિંદુએ આવ્યા. ત્યાં શું ઉમળકો આવ્યો કે સંતોને કહે, બાળકોને બોલાવો. લાઇનમાં પસાર થતા જાય. પહેલાં તો ન ખબર પડી ને પડી ત્યારે વિશ્વાસ આવ્યો નહીં કે બાળકો એટલે બધા બાળકો આખા સભા મંડપના. હા, સ્વામીશ્રી એમ જ કહી રહ્યા હતા. સંતો સ્વયંસેવકો પામે તે પહેલાં બાળકો પામી ગયા ને સાગરને ભેટવા સરિતા દોડે તેમ દોડતા આવવા લાગ્યા. તાબડતોબ સંતોની સેના મંચ પર ગોઠવાઈ ગઈ. મદદમાં સ્વયંસેવકો પણ આવી ગયા. છતાં બાળ મુક્તોને સાચવતા ભારે મહેનત થઈ. બહારની દૃષ્ટિએ કદાચ ધમાલ જેવું પણ લાગે, પણ ભક્તોએ તો તેને આજના દિને કેશવે કરેલી દિવ્ય લીલા તરીકે જ જોઈ. 200થી વધુ બાળ મુક્તોના માથે હાથ મૂકી સ્વામીશ્રી ખૂબ રાજી થયા. બીજો એક પ્રસંગ છે તારીખ 15/8/2017 મોહન સ્વામી મહારાજ હ્યુસ્ટનમાં બિરાજમાન હતા. અભિષેક કરીને મંદિર પધાર્યા. બધા ખંડોમાં દર્શન કરીને મધ્યખંડમાં આરતી ઉતારવા પધાર્યા. ઠાકોરજીને મનોજીત સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજના મધ્યમાં ગોઠવવા ગયા. તેમનું ગાતર્યું લસર્યું. જન્માષ્ટમી નિમિત્તે મધ્યખંડમાં પગથાર પર કેક ગોઠવેલી હતી. તેનાથી ગાતર્યું ન બગડે તે માટે સ્વામીશ્રીએ તરત હાથ લંબાવી તેને પકડી લીધું. ઠાકોરજી ગોઠવાયા ત્યાં સુધી સ્વામીશ્રીએ સહજ સેવા ઉપાડી લીધી. પછી આરતી ઉતારી. બીજો એક પ્રસંગ છે તારીખ 10/11/2018 મોહન સ્વામી મહારાજ ભાદરામાં બિરાજમાન હતા. સ્વામીશ્રી તેઓની રીત પ્રમાણે પ્રત્યેક મુલાકાતીના હાથમાં 2 હાથે તાળી આપે છે અને એમાંય બાળકોને યુવાનો હોય તો ખાસ જોરથી તાળી આપે. વ્યવસ્થિત અવાજ આવે એટલા જોરથી. આજે મુલાકાતો બાદ ધર્મકુંવર સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામી, આપ 1 કલાકમાં 1200થી 1500 વાર તાળી આપો છો તો આપના હાથ થાકી નથી જતા? સ્વામીશ્રી હસીને કહે, ના, મજા આવે. ધર્મકુંવર સ્વામી કહે, સ્વામી, મારાથી તો થાકી જવાય. સ્વામીશ્રી સમજાવવા લાગ્યા, જુઓ, ક્રિકેટમાં થાક લાગે ને મજૂરીમાં થાક લાગે, પણ ક્રિકેટમાં થાક લાગે એ જુદું. આ એવું છે, ક્રિકેટનો રસિયો હોય, ક્રિકેટ જીવમાં જડાઈ ગયું હોય તેને તેમાં કેટલો આનંદ આવે. સ્વામીશ્રીને તેવો આનંદ ભક્તોને મળવામાં, તેઓને આશીર્વાદ આપવામાં, તેઓના દુઃખ દૂર કરવામાં આવે છે. બીજો એક પ્રસંગ છે તારીખ 19/2/2020 મોહન સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. મધ્યાહન સમયે સ્વામીશ્રી બાથરૂમમાં પધાર્યા. ત્યારે એક સરસ ગોષ્ઠી થઈ. મૂળ તો બાથરૂમના વ્હાઇટ બોર્ડ પર પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું વાક્ય લખ્યું હતું. વર્ષની બધી એકાદશીઓ જે કરે તે ભગવાનના ધામમાં જાય છે. આ વાક્ય વાંચીને સ્વામીશ્રી કહે, જો આ સાચું જ હોય તો કેવી ગજબની પ્રાપ્તિ! ક્યાં ધામ ને ક્યાં 2 પૈસાનું એ તપ નહીં. સેવકે પૂછ્યું, તો આ વાક્ય સાચું છે ને? સ્વામીશ્રી કહે, હા. પછી ભાર દઈને કહે, તો આપણે દાખલો કરીએ છીએ ને? નહીં તો જરાય શંકા હોય તો દાખલો ના થાય, કાંઈ ના થાય, આ એકાદશી ના થાય. આપણે ઝાપટીએ, આ સાચું છે, મહારાજના શબ્દો છે. હવે આવું તપ તો બધા ઘણાય કરે છે, પણ અહીં આટલા તપમાં ધામરૂપી પ્રાપ્તિ અક્ષરધામ. બીજો એક પ્રસંગ છે તારીખ 25/5/2024 મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. આજે સાંજે મિટિંગો લાંબી ચાલી. છેક 8:45 વાગે પૂરી થઈ. શ્રુતિપ્રિય સ્વામીએ કહ્યું, સ્વામી, હવે આપણે જમી લઈએ. સ્વામીશ્રીએ હા કહી, પણ તરત પૂછ્યું, આરતી? સેવકે કહ્યું, ઠાકોરજી તો પહોંચી ગયા છે. સ્વામીશ્રીએ ભાવમાં આવીને કહે, પણ આપણે તો આરતી બોલવાની ને. પછી રૂમમાં જે અક્ષર પુરુષોત્તમ મહારાજ હતા તેઓ સમક્ષ સ્વામીશ્રી આખી આરતી બોલ્યા. પછી જમવા બિરાજ્યા. સ્વામીશ્રી આનિકનો કેટલો ખટકો રાખે છે એ આપણને જોવા મળે. ગમે તેટલું મોડું થયું હોય પણ આરતી તો બોલવાની જ. બીજો એક પ્રસંગ છે 29/5/2024 રોજ મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી સાંજે કસરત માટે પધાર્યા. ત્યારે સેવામાં ડૉક્ટર પૂર્વેશભાઈ આવ્યા હતા. તે ખુરશીમાં બેઠા હતા અને કંઈક લખતા હતા. સ્વામીશ્રીએ જોઈ લીધું કે ડૉક્ટર લખે છે પણ નીચે કોઈ સપોર્ટ નથી. તેથી તેઓએ સેવક સંત સામે જોયું અને ટકોર કરતાં કહ્યું, ડૉક્ટરને પેડ આપો. સ્વામીશ્રીએ પોતાનું પેડ જે તેઓ પત્ર લેખનમાં ઉપયોગ કરે છે તે ડૉક્ટરને આપવાનું કહ્યું. સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે સેવકે તે પેડ આપ્યું. સ્વામીશ્રીએ થોડી જ વારમાં એ પણ નોંધી લીધું કે ડૉક્ટરને પરસેવો થાય છે, એટલે તેઓએ એસી ચાલુ કરવાનું કહ્યું. આ પ્રસંગ પહેલાં સ્વામીશ્રી આ કક્ષમાં પધાર્યા ત્યારે એસી બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ ડૉક્ટરને ગરમી થતી હતી એટલે તેમના માટે એસી ચાલુ કરાવ્યું. જેવી કસરત પૂરી થઈને ડૉક્ટરે વિદાય લીધી
કે તરત સ્વામીશ્રીએ કહ્યું, એસી બંધ કરી દો. પોતાને ભલે ઠંડી લાગે, અગવડ પડે, એ સહન કરીને પણ બીજાને કેવી રીતે અનુકૂળ થઈએ એ જ વિચાર સ્વામીશ્રીના મનમાં સતત રહેતો હોય છે.